गुजरात के वडोदरा के नारायण डुप्लेक्स में रहने वाले कंज्यूमर एक्टिविस्ट पीवी मुरजानी ने अपनी लाइसेंस रिवॉल्वर से अचानक खुदकुशी कर ली। रात करीब 10 बजे इस घटी घटना की जानकारी मिलते ही पुलिस के साथ साथ लोगों का भी जमावड़ा मौके पर देखा गया। अपनी मानी हुई बेटी और उसकी मां कोमल सिकलीगर और संगीता सिकलीगर से परेशान होकर पीवी मुरजानी ने ये कदम उठाया। होने की बात उन्होंने खुद सोशल मीडिया पर खुदकुशी से पहले वायरल कर बताई है, जिसके बाद फ़ौरन लोग उनके घर पहुंचे, उन्हें फ़ोन किया, लेकिन उससे पहले उन्होंने अपनी ही गन से खुदकुशी कर ली थी। ये 9:30 पौना 10 ની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં વર્ધી આવેલ કે એક વ્યક્તિએ રિવોલ્વરથી આત્મહત્યા કરેલ છે, જેના અનુસંધાનમાં અહીંયા હાલમાં પાણીગેટ પીઆઈ હાજર છે, એફએસએલ પણ છે। તપાસ કરતાં પોતાની જે લાયસન્સવાળી સર્વિસ રિવોલ્વર છે તેનાથી આત્મહત્યા કરી છે તેવું પ્રાથમિક અત્યારે જણાઈ આવે છે। નામ શું છે? ઘટના સ્થળે પહોંચે તો શું છે? નામ છે પીવી મુરજાણી। કયા કારણસર કરવામાં આવી છે એ હજુ તપાસ ચાલી રહી છે। મેસેજ પણ સોશિયલ મીડિયામાં વહેતો થયો છે, એ મારી જાણમાં નથી। આગળ કયા પ્રકારની કાર્યવાહી પોલીસ કરશે? હવે અત્યારે હજુ પંચનામું એ બધી કાર્યવાહી ચાલી રહી છે, ઇન્ક્વેસ્ટ ભરાશે, એફએસએલની કાર્યવાહી પણ ચાલુ છે। પોલીસ કઈ દિશામાં અત્યારે જોઈ રહી છે? મૂળ એનું જે કારણ શું છે, જે સુસાઇડ કર્યો છે, ગોળી વાગી છે, તો એમાં કઈ શંકાસ્પદ છે કે નહીં એ દિશામાં તપાસ ના, સુસાઇડ નોટ કોઈ મળેલ નથી। સુસાઇડ નોટમાં જે ઉલ્લેખ કર્યો છે કે 2 મહિલાઓનો કોઈ ઉલ્લેખ છે એમાં, તો એ તરફ કઈ પોલીસ તપાસ એ હજુ તપાસ ચાલુ છે।